હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત અને મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે છે ને નીતિનનો બર્થડે છે એટલે અમે હનુમાનજીએ જાય છીએ. હેપી બર્થડે નીતિન. થેન્ક યુ. જો અમે અત્યારે હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ અને દર વર્ષે નીતિનનો બર્થડે હોય એટલે અમે હનુમાનજીના દર્શન કરવા જઈએ અને દિવસની શરૂઆત કરીએ. અહીંયા માહીબેન પણ તૈયાર થઈ ગયા છે. હેલો માહી. હાય. જેનિસ પણ તૈયાર થઈ ગયો છે અને આજે આપણે જઈએ છીએ હનુમાનજીએ અને આજે બારે થોડુંક જવાનું છે એટલે તમને બતાવીએ. તો ચાલો બધાય જાય. જેનિસ પણ તૈયાર થઈ ગયો છે, મમ્મી પણ તૈયાર થઈ જશું. આજનો દિવસ કંઈક એવો હશે એટલે તમને બતાવીએ. તો હાલો બધા તૈયાર થઈ ગયા છે અને જઈએ આપણે હનુમાનજીએ. શેરડીનો રસ પીએ છે. હાલો નીતિન પણ પીએ છે, બા પીએ છે, માહી પીએ છે. પકડો પકડો તો. હાલો જો શેરડીનો રસ છે, કરસિયો ભરીને દઈ ગયા છે પીવાનો. આજે કેવો છે? સારો મસ્ત હે, ઠંડો ઠંડો. ગરમીમાં મજા જ આવી જાય. હાલો જો હવે હનુમાનજીનું મંદિર નજીક આવી ગયું છે અને અમારે અહીંયાથી જ વરવાનું હોય ને ત્યાં શેરડીનો રસવારો હતો તે શેરડીનો રસ લીધો છે અને હવે પીએ છે. જો આપણે છે ને હનુમાનજીને આ ડુંગર ઉપર જ બિરાજમાન છે એટલે એ આપણે અહીંયા પહોંચવા આવ્યા છે ને એટલે તમને બતાવું. નાનકડો કેવો ડુંગર છે એટલે સોની અંદર પગથિયા હશે આડે ગાડે. એ ડુંગર ઉપર અમારા હનુમાનજી બિરાજમાન છે, તમને બતાવું. જો અમે હનુમાનજીના દર્શન કરવા બેસી ગયા છે. અમે ડુંગર ઉપર ચડી અને બસ જો આવ્યા જ છે, હાથ પગ ધોઈ અને ફ્રેશ થોડાક થઈ અને પછી દર્શન કર્યા. દીવા બત્તી ને નારિયેળ વધારે છે નીતિન અને જેનિસ જો બેઠો બેઠો જોવે છે. અને અમે બસ જો દર્શન કરી અને ઘરે જવાના છે અને ઘરેથી પછી અમે તરાન પાડે આજે જવાનો વિચાર છે. છોકરાઓ કહે છે પપ્પા અમને તરાન પાડે લઈ જાજો. જો આ હવે પ્રસાદી પણ ધરી દીધી. જો જેનિસ મિની બેઠી. હાલો હવે હાલો નીચે ઉતરો. ઓકે મિની બેન. હે પપ્પા મોર થઈ ગયા જો. તમે શું કરો છો બા? કેટલા બધા કેળા. કૈડા તોડો છો એમ? જો કેળાનું ઝાડ છે, એમાં કેળા આવેલા છે તે મમ્મી જો તોડે છે. અત્યારે કેળાની સિઝન છે આથણા બનાવવાની એટલે આમાં જો કેળા આવ્યા છે, લૂમે ઝૂમે છે. જો આવા હોય. હાલો થોડા ઘરે જઈને અતિશય જેટલા થઈ જાય આપણને બહુ ભાવે. મને ભાગો કેળા નાસ્તામાં થાય.
તડકો બહુ છે અને બા અને જો માહી બે હવે કેળા તોડવા ઊભા રહી ગયા છે અને જેની સુતરી ગયો છે તો અમારું ગામ છે અડિયાણા નકર અહીંયા જાય અમે અહીંથી બાલાચડી બીચ પણ નજીક થાય એ અમે અહીંયા પણ જઈએ અમારે એ પણ ગામ છે જો અહીંયા પણ કેળાનું ઝાડ છે ગાડી તપી ગઈ છે બહુ જ હવે પાણીનો શીશો ઉપરથી ભરતા આવ્યા એટલે એમાં નાખશું ને એટલે ઠરી જશે સીટે તો હાલો હવે બકરાનું ધણ જાય છે જાણે ટ્રેન આવી હોય એવું લાગે છે અત્યારે જો આપણે એમ થાય ટ્રેન જતી હોય એટલા બધા ઘેટા બકરા છે જેની શું જાય છે ઘેટા મેં કરતા જાય છે જો જેનિસ કીએ અમે આવ્યા છે તરાના પાડે માહી ને મમ્મી ને નીતિન બધા આગળ છે જો રાતનો ટાઈમ છે એટલે ફુવારા અને લાઇટિંગ ને બહુ મસ્ત થાય છે અત્યારે ચાલુ થઈ ગયું છે જો જેનિસ પણ આવે જેનિસ ક્યાં આયલો તરાન પાડે હે જેનિસ ને લપસિયા ખાવા છે જો હવે આ છે ને વચ્ચે પણ મ્યુઝિયમ છે બહુ મસ્ત છે જોવા જેવું પણ અત્યારે ટાઈમ નથી અત્યારે ટાઈમ થોડોક અમે લેટ થઈ ગયા છે એટલે મજા ન આવે સાંજ પડવા આવી છે દિવસ હોય તો બહુ મજા આવે અને જો પણ કેવો મસ્ત નજારો છે અત્યારે સાંજ પડી છે ને તો એવું સરસ વાતાવરણ છે ને કે બધા જોવાની અને પક્ષીઓ પણ બહુ સરસ હોય અહીંયા અને માણસોની ભીડ પણ ઘણી છે આજે ઉનાળાના લીધે અને વેકેશનના કારણે બહુ ભીડ હોય જે આ છે ને વચ્ચોવચ્ચ આવેલો છે ઘડિયો કૂવો છે એ તમને અત્યારે દેખાય છે એ કૂવો છે અહીંયા વચ્ચોવચ્ચ છે એ એટલે પહેલાંના જમાનાનો છે એ ઘડિયો કૂવો એ રાજા મહારાજાના જમાનાનો છે એ જાય છે બધુંય આ છે ને વચ્ચોવચ્ચ છે અને આ બાજુ છે ને ભજીયો કોઠો છે એનું અત્યારે રિનોવેશન ચાલુ છે જો અહીંયા દેખાય છે થોડું થોડું જે બારે ગેટની ઉપર છે ને એ અને અત્યારે માહોલ બહુ મસ્ત છે અને મજા એવી આવે છે અને વાતાવરણ એકદમ સરસ થઈ ગયું છે ઉનાળો આવ્યો છે એટલે તડકાના લીધે હવે છોકરાઓ રિલેક્સ થાય અત્યારે જો બહુ મજા આવે કા જેનિસ જો હવે આવી ગયું છે બાલા હનુમાન મંદિર અહીંયા બહારના ભાગમાંથી જ જવાય છે અંદરથી નથી જવાતું અમારું આન બાનનું શાન અમારા શહેરનું આ પ્રખ્યાતમાં પ્રખ્યાત મંદિર છે બાલા હનુમાન મંદિર અને જે મેં અમારા વિડીયોમાં આગળ પણ વિડીયો બનાવેલો છે અને તમે પણ જોયો હશે અને ન જોયો હોય લોકો આગળ મારા વિડીયોમાં હશે એ જોઈ લેજો અને બહુ મજા આવે અહીંયા અખંડ રામધૂન પણ ચાલે છે તમે દિવસના જાઓ રાત્રે જાઓ ગમે ત્યારે જાઓ ખરા બપોરે જાઓ વરસાદ હોય શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય ઋતુ હોય ગમે તે હોય અમારે રામધૂન ચાલુ જ હોય છે અત્યારે અંદાજિત 60 વર્ષ થયેલા છે એવો ભૂકંપ પણ આવેલો છે ને અમારે અહીંયા તોય અમારે રામધૂન બંધ થઈ નથી અહીંયા છે ને અલગ અલગ ઝરૂખા પણ છે એને પણ બહુ સરસ છે હા ઝરૂખામાં બેસવાની પણ બહુ મજા આવે આખાય ફરતે રાઉન્ડમાં છે આવા ઝરૂખા હાલો જો અમે જાય છે બગીચામાં કા જમીશ
આ ગુફા છે, આ બાજુ પણ જો જવાનું છે. અહીંયા રોડ છે, અહીંથી બગીચો છે અને અહીંયા બીજો પણ બગીચો છે. અમે મોટો બગીચો છે અહીંયા જવાના છે એટલે છોકરાઓ કે હાલો અહીંયા જઈએ. હાલો જેનીસ હાલો. કેવો સરસ ફુવારો થાય છે કલરે કલરનો, અને ઉનાળો છે એટલે એના છાંટા ઉડે છે ને તો એ મજા આવે છે. અને ચકલા ને પોપટ ને બોલતા હોય ને એનો સરસ અવાજ આવે છે, મીઠો મીઠો મધુરો. જો આ ઝરણું બહુ મસ્ત છે અને અહીંયા ફોટોગ્રાફીને કરવું હોય તો બહુ મસ્ત લાગે. અને એનું લાઇટિંગ પણ એટલું મસ્ત છે અને મજા પણ આવે છે. અને ઉનાળો છે અને ખડખડ અવાજ આવે છે, જાણે આપણે હિલ સ્ટેશને ગયા હોય એવું લાગે છે. બહુ મજા આવે. જો માહી અને જેનિસને અહીંયા બેહીને પણ બહુ મજા આવે છે. આ બહુ મસ્ત છે. મમ્મી જુઓ અમે તરણપાળેથી ફરી અને આવ્યા છે આપણે ઢોસા ખાવા, અને ઢોસા ખાવામાં બધા બેસી ગયા છે. માહી બા છે, જેનિસ ને નીતિન ને બધા અમે લોકો જો છે ને ઢોસા ખાવા બેસી ગયા છે. અને આ ખાવદરી ગલીમાં અમે ઢોસા ખાવા આવેલા છે, જામનગરની પ્રખ્યાત છે. અમે લોકો છે ને તરણપાળેથી આવી અને થાકી ગયા છે, છોકરા પણ સૂઈ ગયા છે અને આજે બહુ મોડું થઈ ગયું છે. અને અત્યારે હું આ મારા વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો મિત્રો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો. ગુડ નાઇટ.